વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે ચંદ્રગુપ્ત મૌર્ય ચાણક્યની મદદથી એના ગુરુ જે હતા, આચાર્ય હતા ચાણક્ય, કે જેને મૂળ નામ વિષ્ણુગુપ્ત છે, આ ચાણક્યની મદદથી પોતે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરે છે અને મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર કરે છે. કારણ કે ચાણક્યનું માર્ગદર્શન છે એ ખૂબ જ સારું રહે છે. અને આ જ ચાણક્યએ અર્થશાસ્ત્ર નામનો જે ગ્રંથ લખ્યો છે એની મદદથી એમ કહેવામાં આવે છે હજી પણ દુનિયાના ઘણા બધી એવા દેશો છે કે જે આ અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી માહિતી લઈ અને પોતાની અર્થવ્યવસ્થા નક્કી કરે છે. હવે આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એનો રાજ્ય વિસ્તાર કેટલો હતો, મૌર્ય સામ્રાજ્યમાં કેટલું રાજ્ય એનું ફેલાયેલું હતું, કારણ કે મગધની અંદર તો એને નંદવંશનો નાશ કરી દીધો હતો અને નંદવંશના નાશ બાદ, પતન બાદ આ મૌર્ય સામ્રાજ્ય આવે છે અને પછી આનો વિસ્તાર કેટલો છે એ ચાલો આપણે જોઈએ. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. કેવું? સાર્વભૌમ. એને એવું હતું કે મારે સમગ્ર ભારત ઉપર મારે રાજ કરવું છે. એટલે ચંદ્રગુપ્ત છે એ એક વીર તો હતો જ, કારણ કે બાળપણમાં જેમ કહેવામાં આવે છે કે ચાણક્ય એનું હીર પારખી લીધું હતું અને એને પોતાની સાથે પાટલીપુત્ર લઈ જાય છે અને ત્યાં એને તક્ષશિલાની અંદર, આ વિદ્યાલયની અંદર પોતે એને શિક્ષા શાસ્ત્રોની અને શસ્ત્રની આપે છે. એટલે આ વીર ચંદ્રગુપ્ત છે એ સમગ્ર ભારત ઉપર સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પોતે પ્રયત્ન કરે છે. ચંદ્રગુપ્તનું શાસન ક્યાં હતું? તો કે ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈ પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. આપણે અગાઉ જ જોયું હતું કે ચંદ્રગુપ્ત મૌર્યએ આગળ કંદહાર છે, પેશાવર છે, અફઘાનિસ્તાન છે, આ બધાની અંદર પોતે જીત મેળવી લીધી હતી અને પૂર્વ બંગાળ સુધી પણ તેનું એમ કહેવામાં આવે છે કે શાસન ફેલાયેલું હતું અને પશ્ચિમ ભારત પણ તેની સત્તા હતી. પશ્ચિમ ભારત એટલે આપણું ગુજરાત સાઈડના ભાગ ઉપર પણ એની સત્તા હતી. આ ઇમેજની અંદર ભારતનો જે મેપ બતાવવામાં આવ્યો છે એ સમયનો એટલે કે મૌર્યકાલીન છે, કે જેટલા વિસ્તાર ઉપર આ ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાની સત્તા જમાવી દીધી હતી. મગધથી લઈને પોતે ધીમે 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 કહીને પોતે આ મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર કરી નાખે છે. ત્યારબાદ વાત કરીએ તો એનું સૌરાષ્ટ્રની અંદર, ગુજરાતમાં જે આપણું સૌરાષ્ટ્ર છે એની અંદર પણ આ મૌર્ય સામ્રાજ્યનું શાસન હતું. કઈ રીતે આપણને ખબર પડે છે? તો કે આ મૌર્ય સામ્રાજ્યનો એક શાસક જે છે સમ્રાટ અશોક, એના અહીંયા જુનાગઢની અંદર, સૌરાષ્ટ્રમાં આવેલું જે જુનાગઢ જિલ્લો છે, આ જુનાગઢ ગામની અંદર એનો એક આપણને શિલાલેખ જોવા મળે છે જેને આપણે કહીએ છીએ અશોકનો શિલાલેખ. તો આ અશોક છે એ આ મૌર્ય વંશમાંથી જ હતા, એટલે આપણે કહી શકીએ કે મૌર્ય સામ્રાજ્ય છે એ સૌરાષ્ટ્રમાં પણ ફેલાયેલું હતું. તેણે સૌરાષ્ટ્રમાં પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને રાષ્ટ્રીય એટલે રાજ્યપાલ તરીકે નિમ્યા હતા. તેના આધારો આપણને મળે છે કે આ જે ચંદ્રગુપ્ત મૌર્ય હતો એનો એક આમત્ય એટલે કે અધિકારી, ત્યારે એ લોકો આમત્ય કહેતા હતા, એનો એક અધિકારી સુબો જે કંઈ આપણે કહીએ એ કે રાષ્ટ્રીય, એ જમાનામાં એ લોકો રાષ્ટ્રીય શબ્દ વાપરતા. અત્યારે આપણે રાજ્યપાલ, દરેક રાજ્યની અંદર વડા તરીકે જેમ કેન્દ્રની અંદર રાષ્ટ્રપતિ હોય છે એમ દરેક રાજ્યની અંદર રાજ્યપાલ હોય છે. એમ અહીંયા પણ આ મૌર્ય સામ્રાજ્યની અંદર પણ શું છે કે દરેક પ્રદેશની અંદર એક રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ નિમવામાં આવતા હતા. આ રાજ્યપાલ સૌરાષ્ટ્રમાં જે હતા એનું નામ શું હતું? પુષ્યગુપ્ત. તો આ પુષ્યગુપ્ત છે એ અહીંયા સૌરાષ્ટ્રની અંદર શાસન કરતો હતો, એના આધારો પણ આપણને મળેલા છે. સૌરાષ્ટ્રમાં આવેલા ગિરિનગર, હમણાં જ મેં વાત કરી, ગિરિનગર એટલે જુનાગઢ, કે જેનું જૂનું નામ શું હતું? ગિરિનગર. ગિરનાર પર્વત આવેલો છે એટલે ગિરિ એટલે પર્વત અને પર્વતની અંદર વસેલું નગર એટલે ગિરિનગર. આ ગિરિનગરના જુનાગઢ એટલે કે જુનાગઢની અંદર ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. આ ગિરનારની પર્વતની ટેકરીઓમાંથી ઘણી બધી નદીઓ નીકળે છે અને આ નદીઓનું પાણી છે એને રોકવા માટે બંધ બાંધ્યો તો આ પુષ્યગુપ્તે, અને સરસ મજાનું આજે પણ ત્યાં સુદર્શન તળાવ આપણને જોવા મળે છે. આ નિર્માણ કરાવનાર કોણ હતો? તો કે ચંદ્રગુપ્ત મૌર્યનો સુબો અથવા તો રાષ્ટ્રીય અથવા રાજ્યપાલ પુષ્યગુપ્તે આ સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ જૂનાગઢના સુદર્શન તળાવની, એ જોઈ શકીએ છીએ કે જે પુષ્યગુપ્તે
તૈયાર કરાવ્યું હતું. ત્યારબાદ વાત કરીએ તો દક્ષિણ ભારતમાં કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. એટલે એ લોકોએ ઉત્તરમાં, પૂર્વમાં બંગાળ સુધી, પશ્ચિમમાં આપણા સૌરાષ્ટ્ર, આખા ગુજરાત ઉપર, અને દક્ષિણ ભારતમાં પણ કોંકણ, કર્ણાટક અને મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો આ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. અને વાયવ્યની વાત કરીએ તો વાયવ્યમાં છે પશ્ચિમ ગાંધાર, એટલે કે અફઘાનિસ્તાન. જૂનું નામ શું હતું? ગાંધાર. વિદ્યાર્થી મિત્રો, આ ગાંધાર શબ્દથી યાદ આવતું હશે આપણને મહાભારતનો. ગાંધાર નરેશ જેને કહેવામાં આવતા, જે ગાંધારી એક પાત્ર હતું. આ ગાંધાર નરેશ એટલે શું? તો કે અફઘાનિસ્તાન, અત્યારે જેને આપણે અફઘાનિસ્તાન કહીએ છીએ, આ ગાંધાર પ્રદેશ સુધી એમ કહેવામાં આવે છે કે આ ચંદ્રગુપ્તની સત્તા હતી. અને સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી. એટલે એમ કહેવામાં આવે છે કે લગભગ બધો વિસ્તાર આ મૌર્ય સામ્રાજ્યની અંદર સમાયેલો હતો. આ ઇમેજની અંદર જે આપણે દક્ષિણ ભારતની વાત કરી કે દક્ષિણ ભારતના પણ ઘણા બધી પ્રદેશો છે એ આ મૌર્ય સામ્રાજ્યની અંદર આવેલા હતા. ત્યારબાદ વાત કરીએ તો આ ભારતનો જે નકશો આપણને બતાવવામાં આવેલો છે કે જેની અંદર આ મૌર્ય સામ્રાજ્યના અભિલેખો જ્યાંથી આપણને મળેલા છે કે કઈ કઈ જગ્યાએથી આપણને આ અભિલેખો મળેલા છે એની માહિતી જોઈ શકીએ છીએ. કે જેટલા પણ આપણને ડોટ કરીને માહિતી આપી છે આ બધી જગ્યાએથી આ મૌર્ય સામ્રાજ્યના આપણને અભિલેખો જોવા મળે છે, જેને આપણે અભિલેખો કહીએ, શિલાલેખ કહીએ. ત્યારબાદ મહત્વપૂર્ણ નગર જે એના હતા, જે આપણને ત્રિકોણ શેપ બતાવે છે, એ લોકોના મહત્વપૂર્ણ નગર કે જેના પાટલીપુત્ર છે, મગધની અંદર એની રાજધાની હતી, એ આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ તો આ જે એના અભિલેખો છે, મુખ્ય નગરો છે, આ બધી માહિતી જગ્યાએથી આપણને એના કંઈક ને કંઈક એવા નવા એમ કહેવામાં આવે છે કે ખોદકામ દરમિયાન આપણને ઘણી બધી માહિતી અને સાહિત્ય પણ મળી આવ્યા છે. ચંદ્રગુપ્ત તેના જીવનનો અંતિમ સમય, કારણ કે ચંદ્રગુપ્ત છે એ આ જીવન શું કરે છે તો કે ચાણક્યની મદદથી એના માર્ગદર્શન નીચે પોતે મૌર્ય સામ્રાજ્યને એટલું મોટું સામ્રાજ્ય બનાવી દે છે, પણ એ જીવનનો અંતિમ સમય છે એ જૈન મુનિ ભદ્રબાહુ સાથે, જૈન મુનિ હતા કારણ કે એ જૈન ધર્મ અંગીકાર કરે છે, આ જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલ કર્ણાટક ના શ્રવણ બેલગોળામાં એમ કહે છે કે એનો સમય વિતાવ્યો હતો. જે અંતિમ સમય છે એ પછી પહેલાના જમાનામાં એવું જ હતું કે રાજા રજવાડા છે એ અમુક ઉંમરે પહોંચે એટલે પોતાનું જે રાજ્ય છે એનો કારભાર છે એ પોતાના સંતાનને સોંપી અને જીવનની અંતિમ પળો છે એ જંગલમાં જઈ અને ત્યાંના મુનિ આશ્રમમાં વિતાવે છે અને ત્યાં જ પોતાનો દેહ ત્યાગ કરે છે. એવી જ રીતે આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એ પણ પોતાનો જીવનનો અંતિમ સમય છે એ આ હાલ કર્ણાટક એટલે કે મૈસૂરની અંદર જે શ્રવણ બેલગોળા આવેલું છે ત્યાં એ પોતાનું દેહ ત્યાગ કરે છે. અને ઈસવીસન પૂર્વે 297માં ચંદ્રગુપ્ત ત્યાં જ મૃત્યુ પામે છે. ચંદ્રગુપ્તે કેટલા વર્ષ રાજ્ય કર્યું? તો કે ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યું હતું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યો હતો. કારણ કે હમણાં જ આપણે જોયું કે જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર જતા રહે છે અને ત્યાંના શ્રવણ બેલગોળાની અંદર પોતે એનો જીવનની અંતિમ જે સમય છે એ ત્યાં વિતાવે છે. છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યો હતો. તેની માહિતી આપણે જૈન પુરાણોમાંથી મળી આવે છે. ઇતિહાસની ઘણી બધી માહિતી વિદ્યાર્થી મિત્રો આપણને જૈન ગ્રંથોમાંથી અને બૌદ્ધ ગ્રંથોમાંથી જ આપણને મળી આવી છે. એમાં ચંદ્રગુપ્ત મૌર્યની જે કંઈ માહિતી છે એ જૈન પુરાણોમાંથી આપણને મળી આવે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી શ્રવણ બેલગોળાની અંદર જે આ જૈન મુનિ ભદ્રબાહુ છે એની મૂર્તિ અને ચંદ્રગુપ્ત મૌર્ય કે જે પોતાનો અંતિમ સમય ત્યાં વિતાવે છે એ જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ જે છે એ આદ્ય ઇતિહાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે મૌર્ય સામ્રાજ્યની માહિતી છે એ તો આપણને જૈન ગ્રંથોમાંથી મળી આવે છે અને ઘણી ખરી માહિતી આપણને બૌદ્ધ ગ્રંથોમાંથી મળી આવે છે, પણ એ પહેલાનો જે સમય છે એ પહેલાનો જે ઇતિહાસ છે, જેવી રીતે કે મગધની અંદર જે 3 વંશો થઈ ગયા, એની પહેલા બૌદ્ધના સમય જે થઈ ગયો, મહાવીર સ્વામીનો જે સમય હતો, આ બધો જે છે એ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી સ્ત્રોતોમાંથી મળે છે. હમણાં જ વાત કરી આપણે કે આ જે વંશ છે એની આધારભૂત માહિતી આપણને મળી આવી છે.
ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્તની મદદથી સ્થાપવામાં આવેલ મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવામાં આવે છે. સ્થાપના કરી હતી ચંદ્રગુપ્તે, પણ કોની મદદ હતી? તો કે વિષ્ણુગુપ્ત. વિષ્ણુગુપ્ત એટલે કોણ? તો કે ચાણક્ય. આમની મદદથી આ મૌર્ય સામ્રાજ્ય છે એ ભારતનું એમ કહેવામાં આવે છે કે સૌ પ્રથમ ઐતિહાસિક જે સામ્રાજ્ય કહેવાય એ હતું. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચંદ્રગુપ્ત મૌર્યની એક બહુ સરસ સિરિયલ આવી હતી, તો આ સિરિયલ જો તમે જોઈ હોય તો આખું મૌર્ય સામ્રાજ્ય એમાં બતાવવામાં આવેલું છે કે કઈ રીતે આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એને તૈયાર કરે છે, ચાણક્યનું કઈ રીતે અપમાન થાય છે. આ બધી જ માહિતી છે આની અંદર આપવામાં આવી છે. આ ઇમેજની અંદર કૌટિલ્ય કે જેણે આ અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો હતો એ જોઈ શકીએ છીએ, અને આ ચંદ્રગુપ્ત મૌર્ય કે જે કૌટિલ્યની મદદથી એમ કહેવામાં આવે છે કે કૌટિલ્યની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યનું જે કંઈ શાસન કરતો હતો એ કોની મદદ હતી? તો કે કૌટિલ્ય એટલે કે વિષ્ણુગુપ્તની મદદથી જે શાસન કરતો હતો. અને પોતાનો સામ્રાજ્યનો એમ કહેવામાં આવે છે કે આખો જે વિસ્તાર કર્યો એ માર્ગદર્શન કોનું હતું? તો કે ચાણક્ય.